આ કદાચ દુનિયા આપણા બલિદાનને, આપણા ત્યાગને કદાચ ના પણ જુએ, નોંધ ના પણ લે, પણ યાદ રાખીએ પ્રભુ જુએ છે, પ્રભુ યાદ રાખે છે, પ્રભુ નોંધ પણ રાખે છે. ઈસુ કહે છે કે અનંત જીવનનો વારસો તમને મળશે. ઈસુ પાછળ ચાલનાર વ્યક્તિનું જીવન એ કદી પણ વ્યર્થ થતું નથી. પ્રભુ આશીર્વાદ આપે છે. શું મારા મિત્રો, આપણે બધું મૂકીને ઈસુની પાછળ ચાલવા માટે તૈયાર છે? મિત્રો, પ્રભુ આપણું જીવન માંગે છે અને આપણું જીવનનું સમર્પણ આપણે પ્રભુને કરીએ. જ્યારે સમર્પણની વાત આવી ત્યારે આ દરેક જુવાન વ્યક્તિ એ નિરાશ થઈને ચાલ્યો. પ્રભુ આપણી પાસે પણ એવી અપેક્ષા રાખે છે. પ્રભુ આપણને અનંત જીવનનો વારસો આપવા માંગે છે. મૂસા બધું છોડીને, રાજ, વૈભવ, મહેલ બધું છોડીને ઈશ્વરની પાસે આવ્યા. પાઉલ એ દુનિયાવી વાના અને બધું જ મૂકીને, છોડીને ઈશ્વરની પાછળ ચાલવા લાગ્યો અને કચરા સમાન. ભલા ભાઈ બહેનો, શું એવી કોઈ બાબત વસ્તુ છે કે જેને આપણે ખ્રિસ્ત કરતા વધારે મહત્વતા આપણે આપી રહ્યા છીએ? જો એવું છે તો આપણે એને મૂકી દઈએ, એનો ત્યાગ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરીએ, ઈસુની પાસે આવીએ, કારણ કે ઈસુ એ તમારી રાહ જોઈ રહ્યા છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. વચન આપનાર અને પાડનાર ઈશ્વર તમે છો. પ્રભુ, તમારા જીવંત વચનો તરફ અત્યારે અમે જઈએ છીએ, ત્યારે પ્રભુ એ વચનો દ્વારા અમારી પ્રત્યેકની સાથે તમે બોલો, વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ અને પ્રભુ એ પ્રમાણે જીવીએ, તમે માન મહિમા આપીએ એ કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, પવિત્ર આત્માથી તમે અમારી સહાય મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. માથીની સુવાર્તા 19મો અધ્યાય 16મી કલમથી 30મી કલમ. પહેલો તિમોથી તેનો 6ઠો અધ્યાય અને 6 થી 12 વચનો વાંચવામાં આવ્યા. વિષય છે ઈસુને અનુસરવા. ભલા ભાઈ બહેનો, આ દુનિયામાં અલગ અલગ જાતિના અને અલગ અલગ ધર્મના લોકોનો મોટો સમુદાય આપણને જોવા મળે છે. દરેક અલગ અલગ જાતિના અને ધર્મના લોકો આપણી આસપાસ છે ને એ બધા અલગ અલગ રીતે જીવન જીવી રહ્યા છે અને જીવે છે. આપણે પણ જીવન જીવીએ છીએ અને તેમાં આપણી જે ઓળખ છે એ અલગ છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે કેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ એ પ્રભુનું વચન આપણને શીખવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને નમૂનો પણ આપે છે. અને આજે સવારે પ્રભુના વચનમાં આપણે એક એવા વ્યક્તિ વિશે જોવા માંગીએ છીએ કે આ વ્યક્તિ એ ઉત્સાહી હતો, આ વ્યક્તિ એ જિજ્ઞાસુ હતો, જાણવાની તમન્ના હતી અને એ ઈસુની પાસે આવે છે, દોડીને આવે છે ઈસુની પાસે. પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તે ઉદાસ થઈને, નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો. હા, તે બહારથી સારો હતો, એ બહારથી ધાર્મિક રીતે પણ બધી રીતે સારો હતો, સારું એવું જ્ઞાન એ ધરાવતો હતો અને તે દોડતો ઈસુની પાસે આવે છે. હા, તેને સત્ય જાણવાની ઈચ્છા હતી અને સત્ય શોધવાની એની જે ઈચ્છા હતી એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને ઈસુની પાસે આવે છે અને પગે પડે છે અને વિનંતી કરે છે. 18મી કલમમાં લખ્યું છે કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? તેને અનંતકાળની બાબતોમાં રસ હતો એવું આપણે જોઈ શકીએ છીએ. કઈ બાબતોમાં રસ હતો? અનંતકાળની બાબતો એ જાણવા માંગતો હતો અને માટે તે ઈસુની પાસે આવે છે. તમે જુઓ પ્રભુના વચનમાં અને ખાસ નવા કલમમાં સુવાર્તામાં, તો માર્કની સુવાર્તા, માર્કની સુવાર્તા અને લૂકની ત્રણેય સુવાર્તામાં એ નોંધ આપણને મળે છે. ત્રણેય સુવાર્તામાં આ વિશે આપણને માહિતી મળે છે.
આ વ્યક્તિ એ 3 પ્રશ્નો લઈને ઈસુની પાસે આવે છે અને ત્યારબાદ શિષ્યો પણ 2 પ્રશ્નો લઈને ઈસુની પાસે આવે છે. આ વ્યક્તિ એ 3 પ્રશ્નો લઈને આવે છે. આખો જે પ્રસંગ તમે ત્યાં જુઓ અને વાંચો તો ખ્યાલ આવશે કે આ ધનિક યુવાન વ્યક્તિ એ ધનવાન હતો, સારી એવી નામના એની હતી અને સારું એવું માન સન્માન ધરાવનાર વ્યક્તિ આ હતો અને અનંતકાળની બાબતોમાં તેને રસ હતો. મારા ભાઈ બહેનો, યુવાન પેઢીમાં અને તે પણ શ્રીમંત યુવાનમાં આવી ઝંખના ખૂબ ઓછી હોય, આવી ઝંખના ધરાવનાર બહુ ઓછા હોય અને એમાં એક આ પાત્રો છે. અને આ વ્યક્તિ એ ઈસુની પાસે આવે છે. દુનિયાની દ્રષ્ટિએ બધું જ તેની પાસે હતું. દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો સંપત્તિ, ધન અને બધું જ તેની પાસે. યુવાનીથી સફળ આ વ્યક્તિ હતો, માન સન્માનિત પામેલો વ્યક્તિ હતો, ધાર્મિક જ્ઞાન તેની પાસે હતું અને આજ્ઞાઓ પાળનાર આ વ્યક્તિ હતો, નિયમો પ્રમાણે ચાલનાર પણ વ્યક્તિ હતો. અને એ યુવાન એ માને છે અને એ કહે છે કે મેં કદી કોઈ ખોટું કામ કર્યું નથી, હું નિયમો પાળતો આવ્યો છું, મેં કદી વ્યભિચાર કર્યો નથી. એ યુવાન વ્યક્તિ કહે છે કે મેં કદી ખૂન કર્યું નથી, મેં ચોરી કરી નથી, મેં જૂઠી સાક્ષી આપી નથી, મેં કોઈને છેતર્યા નથી, છેતરપિંડી કરી નથી, મેં મારા મા બાપને દુઃખી કર્યા નથી અને કલંકિત કર્યા નથી. એવું કોઈ પણ કામ મેં ખોટું કર્યું નથી. ઓ સ્વામી, હું બધી રીતે કરતો આવ્યો છું, બધું સારું કરતો આવ્યો છું, પાડતો આવ્યો છું. અહીંયા આ વ્યક્તિને આપણે જોઈએ છીએ કે પ્રમાણિક વ્યક્તિ, સીધો માણસ આપણને જોવા મળે છે, નીતિવાળા વ્યક્તિ આપણને જોવા મળે છે. તેનામાં ઘણી બધી સારી બાબતો અને સારા ગુણો તેનામાં આપણને જોવા મળે છે. પણ એક બાબતની ઉણપ તેનામાં હતી અને તેના પર પ્રભુ એ સીધી આંગળી મૂકે છે. આ વ્યક્તિ આજ્ઞાઓ પાળતો હતો, છતાં તેના હૃદયમાં ખાલીપણું હતું, તેના હૃદયમાં સંતોષ નહોતો. ભાઈઓનો માણસ પાસે બધું જ હોય પણ ઈશ્વર સાથેનો સંબંધ જો ના હોય તો બધું જ નકામું. પ્રભુ સાથેનો સંબંધ એ બહુ જરૂરી છે. જો સંબંધ ના હોય તો બધું જ નકામું છે. અને આ વ્યક્તિ ઈશ્વરની પાસે પ્રશ્ન લઈને આવે છે અને 16મી કલમમાં લખ્યું છે પ્રમાણે ઉત્તમ ઉપદેશક, મતલબ કે માનવાચક શબ્દ એ વાપરે છે. ઈસુ એમ શબ્દ લખવામાં આવ્યો નથી, એવો ઉલ્લેખ નથી, પરંતુ ત્યાં લખ્યું છે કે ઉત્તમ ઉપદેશક, માનવાચક. યહૂદી લોકો વિશે જો તમે જુઓ તો યહૂદી લોકો કદી પોતાના ધર્મગુરુને આ રીતે સંબોધતા નતા, પોતાના ધર્મગુરુને. જે આ યુવાન વ્યક્તિ પ્રભુ ઈસુને માટે ઉચ્ચારે છે અને માનવાચક એ શબ્દ કે ઉત્તમ ઉપદેશક. 16મી કલમમાં ત્યાં લખ્યું છે કે અનંત જીવન પામવા હું શું કરું, સર્વકાળનું જીવન મેળવવા માટે મારે શું કરવું, એ પ્રશ્ન એને થાય છે. અને પ્રશ્ન લઈને ઈસુની પાસે આવે છે. ભલા ભાઈ બહેનો, શું ક્યારે આપણને આવો પ્રશ્ન થયો છે ખરો? આ વ્યક્તિને પ્રશ્ન થયો કે અનંત જીવન મેળવવા મારે શું કરવું? શું ક્યારે આપણને એવો પ્રશ્ન થયો છે ખરો? હા, આના વિશે કદી વિચાર્યું નહીં હોય અને આ યુવાન વ્યક્તિ ઈશ્વરની પાસે પ્રશ્ન લઈને આવે છે અને વિચારે છે. એ બહુ મોટી વાત કહેવાય. બધું જ તેની પાસે છે, ધાર્મિક જ્ઞાન છે, ધાર્મિકતાથી સફળ વ્યક્તિ છે અને એ અનંત જીવન વિશે એ ઈશ્વરની પાસે આવે છે. આ વ્યક્તિમાં બધા જ સારા ગુણો આપણને જોવા મળે છે, સારા પાસા આપણને જોવા મળે છે અને માટે ઈસુ તેને ધન્યવાદ આપે છે. ઈસુ તેને ધન્યવાદ આપે છે અને સાથે આ વ્યક્તિમાં બીજાને માન આપવાની પણ જે ભાવના છે એ પણ અહીંયા આપણે જોઈએ છે. અને એ બીજાને માનથી બોલાવે છે, દરેકને એ માનથી બોલાવે છે. એ પછી જુવાન વ્યક્તિ હોય એને પણ માનથી બોલાવે, વડીલ હોય એને પણ માનથી બોલાવે છે, આગેવાન હોય એને પણ એ માનથી બોલાવે છે. એ આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ પ્રમાણે કરી બતાવ્યું છે. ઈસુના સમયમાં સમાજથી તડછોડેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં તિરસ્કાર પામેલા એવા લોકો હતા. એ પાપીઓ પણ હતા, ગરીબો હતા, બીમારો હતા, પીડાતા હતા, પણ ઈસુએ તેઓને પણ
પ્રેમ કર્યો છે, તેઓને પણ માન આપ્યું છે, દૂધકાર્યા નથી, કાઢી મૂક્યા નથી. લુકની સુવાર્તા 19મો અધ્યાય ત્યાં ઝાંખીદાણીની વાત આપણને મળે છે. લોકોની નજરમાં એ નાનો, પણ ઈસુએ તેને નામથી બોલાવે છે. ઈસુ તેને નામથી આમંત્રણ આપે છે, બોલાવે છે, અને પ્રભુ ઈસુ તેના ઘેર ગયા. માન આપવાની વાત, બીજાઓને માન આપો. બાઇબલ પણ આપણને શીખવે છે, અધિકારીઓને માન આપો, બીજાઓને માન આપો. એકબીજાને માન આપવાથી માન ઘટી જવું નથી. કુટુંબમાં એકબીજાને માન આપો, મા બાપનું સન્માન કરો. 10 આજ્ઞામાંની એક આજ્ઞા મા બાપને માન આપીએ, સન્માન કરવાની વાત. આવતો રવિવાર ફાધર્સ ડે તરીકે આપણે ઉજવવાના છે. આપણે જોઈશું એક યુવાને પોતાના વૃદ્ધ પિતાની સેવા કરી, અને લોકો તેને પૂછતા કે તને આટલી બધી પરિશ્રમની મહેનત કે તું જે કરે છે તારા પિતાને માટે, શા માટે તું કરે છે? અને આ વ્યક્તિએ કહ્યું કે બાળપણમાં મારા પિતાએ મારી સંભાળ લીધી, બાળપણમાં મારા પિતાએ મારી કાળજી લીધી, મારો સારો ઉછેર કર્યો, અને હવે એ મારો સમય છે, મારી જવાબદારી છે, એ કરવા માટે એ મારી ફરજ છે, અને એ હું કરું છું. અને એ જ આપણા માટે છે કે દરેક ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં મા બાપનું સન્માન, વડીલોનું સન્માન આપણે કરીએ. મરણીમાં પણ એકબીજાને આપણે સન્માન આપીએ, માન સન્માન આપણે કરીએ, બહુ જરૂરી છે. બધા સાથે આપણે પ્રેમથી રહીએ, આદરથી આપણે વર્તી જોયું છે. આ વ્યક્તિનામાં એ ગુણો, સારા ગુણો, સારી બાબતો આપણને જોવા મળે છે કે જે આપણા માટે પણ જરૂરી છે. આ ધનવાન વ્યક્તિમાં એ હકારાત્મક બાબતો આપણને જોવા મળે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને અભિનંદન પાઠવે છે, ધન્યવાદ આપે છે. ઈસુ એ કહે છે કે તારામાં બીજાને માન આપવાની જે ભાવના છે, માટે હું તને અભિનંદન પાઠવું છું, અને એ સારી બાબત છે. તેનામાં નૈતિકતા જોવા મળે છે. ધનવાન વ્યક્તિમાં નૈતિક બાબતો હતી, અને તે આપણે જોઈએ છે. તે બધું જ કરતો આવ્યો હતો, એ આજ્ઞાઓ પાડતો આવ્યો હતો, અને બધું જ તેનામાં આપણને જોવા મળે છે. ભલા ભાઈ બહેનો, આપણે પણ બધું જ કરીએ છીએ, કરતા આવ્યા છે. આપણે પણ સન્ડે સ્કૂલમાં બેઠેલા છે, આપણે પણ સન્ડે સ્કૂલમાં એ શિક્ષણ મેળવેલું છે. હવે આપણા બાળકો સન્ડે સ્કૂલમાં બેસે છે, આપણા બાળકો પણ સન્ડે સ્કૂલમાં પ્રભુના વચનનું શિક્ષણ મેળવે છે, અને આપણે પણ એ બધું જ કરતા આવ્યા છે. અને ત્યારે ઈસુ આપણને પણ કહે છે કે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ આપણને પણ અભિનંદન પાઠવે છે. આપણામાં પણ સારી બાબતો છે, સારા ગુણો છે, જે કરવાનું છે આપણે બધું જ કરીએ છીએ. નવું કરતા એવું નથી, આપણે બધી ખબર છે, આપણે બધું જ કરીએ છીએ. અને માટે પ્રભુ અભિનંદન પાઠવે છે, ધન્યવાદ પાઠવો તમે છો, એવું પ્રભુ કહે છે. અહીંયા આ યુવાનને પણ, આ વ્યક્તિને પણ પ્રભુ એ ધન્યવાદ આપે છે, અભિનંદન તેને પાઠવે છે. દોડતો એ ઈશ્વરની પાસે આવે છે. શેના માટે આવે છે? ત્યાં લખ્યું છે કે અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? અનંત જીવનનો વારસો મેળવવા માટે દોડી આવે છે, તારણ મેળવવા માટે, ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે એ આવે છે. આ દુનિયામાં જે કોઈ છે બધું જ તેની પાસે અવેલેબલ હતું, બધું જ તેની પાસે હતું, અને એ જે ઝંખના રાખતો હતો, એ ઝંખના કે અનંત જીવન, તારણ અને ઉદ્ધાર માટે મારે શું કરવું? ભલા મિત્રો, શું આવી ઝંખના આપણી છે ખરી? શું આપણે આવી ઝંખના રાખીએ છીએ ખરા? 20મી કલમમાં લખ્યું છે કે બધી આજ્ઞાઓ હું પાળતો આવ્યો છું, અને હજુ મારામાં શું અધૂરું છે? એ કહે છે કે હું તો બધું જ પાળતો આવ્યો છું, હજુ મારામાં કઈ ઉણપ છે ને કઈ બાબત અધૂરી છે? બધી સારી બાબતો તેનામાં હતી, બધું જ સારું હતું. નિયમિત રીતે એ બાઇબલ વાંચન કરતો હતો, નિયમિત રીતે પ્રાર્થના કરતો હતો, નિયમિત રીતે સંગતમાં જતો હતો, આજ્ઞાનું પાલન કરતો હતો, બધું જ કરતો હતો. અને પ્રભુ પૂછે છે કે હજી તારામાં એક ભૂલ છે, અધૂરું છે, કે જે તારે સુધારવાની જરૂર છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે જો તું સંપૂર્ણ થવા માંગે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબને આપી દે. આકસ્મિક અને દોલત મળશે, દ્રવ્ય મળશે, ને આવીને મારી પાછળ ચાલ, આવીને મારી પાછળ ચાલ. એ શું કહે છે કે ભાઈ તારે સંપૂર્ણ થવું છે, ભાઈ તારે મારી પાછળ આવવું છે, સંપૂર્ણ થવું છે, તો તારી પાસે જે છે એ તું શું કર? વેચી નાખ. અને બીજી બાબત
કે આકાશમાં તને તેનો બદલો અને આશીર્વાદ મળશે, દ્રવ્ય મળશે. અને ભાઈ બહેનો, પ્રભુને અનુસરવા માટે આપણે ભોગ આપવું જ પડે. પ્રભુની પાછળ ચાલવા માટે ભોગ આપણે આપવો જ પડે. અને અહીંયા જ્યારે એ વાત આવી ત્યારે આપણે જોઈએ છીએ કે તેનો મોહ ઉતરી ગયો, નિરાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો અને નિરાશ અને ઉદાસ થઈને ચાલી ગયો. ઈસુના શિષ્ય બનવું એ કપડું છે, સહેલું નથી. ઈસુના શિષ્ય બનવું, શિષ્ય પણ માર્ગ એ સહેલો નથી. અને માટે જ્યારે આ બાબત તેની સામે આવી અને ત્યારે એ દુઃખી થઈને નિરાશ થઈને ચાલ્યો. એની પોતાની સંપત્તિ ઘણી હતી અને સંપત્તિને એ વધારે મહત્વ એ આપવા લાગ્યો. એને એ પ્રેમ કરતો, સંપત્તિને વધારે એ પ્રેમ કરતો. કઈ વખત એ લગાવ મનુષ્યનો વધારે રહસ્ય હોય છે. સંપત્તિ, પૈસા, નાણાંનો જે લગાવ છે એના ઉપર વધારે આપણે પ્રેમ કરતા હોય છે. સંપત્તિ ખોટી છે એવું નથી. સંપત્તિ, નાણાં એ જરૂરી છે, અગત્ય છે, જરૂરી છે. અને એથી વિશેષ જો આપણે પ્રભુને કરતા સંપત્તિને જો આપણે વધારે આપણે સ્થાન આપીએ છીએ તો એના માટે પ્રભુ કહે છે કે તું બધું જ મૂકી દે અને મારી પાછળ. પ્રભુને પ્રથમ સ્થાન જીવનમાં આપવું એ ખૂબ જ જરૂરી છે. અને સંપત્તિ કઈ વખત જો અતિશય આપણે એને પ્રેમ કરીને વધારે એનો લગાવ જો આવી જાય તો ઘણી વખત એ અભિમાન આવી જાય છે. ઘણી વખત હું અને તમે પ્રભુથી દૂર ચાલી જાય છે. માણસ એવો વિચારતો હોય કે મારી પાસે બધું બહુ છે. માણસ એવું માને કે મારી પાસે સોના દાગીના છે, ચાંદી છે, ઝવેરાતો છે, બધું જ મારી પાસે છે. ઘણી વખત ઘણા લોકો માનતા હોય કે ભાઈ મારી પાસે બહુ પુષ્કળ સોનું ચાંદી છે, લાવ હું યોગ્ય જગ્યાએ મૂકી દઉં જેથી કરીને ચોરાઈ ના જાય. અને માટે ઘણા બધા લોકો એ દાગીના પહેરતા પણ નહીં હોતા, વધારે સાચવવાનો પ્રયત્ન કરે, સંભાળ રાખવાનો પ્રયત્ન કરે, કારણ કે લગાવ છે. અને એ ખોટું નથી, સંપત્તિ હોવી એ પણ ખોટું નથી, પણ એનો લોભ એ ખોટું છે. પૈસાની તમન્ના, પૈસાનો જે નશો છે એ ખોટું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ પ્રમાણે કહે છે કે વિશ્વમાં મોટું પરિબળ એ તો પૈસા અને લોભ કે જે અધિકાર જમા છે તે છે. પાવર કહે છે કે કેમ કે દ્રવ્યનો લોભ એ સર્વ પ્રકારના પાપનું મૂળ છે. દ્રવ્યનો લોભ એ ઘણી વખત આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. એક અંગ્રેજ ઉપદેશકે વચન સંબંધી આ પ્રમાણે કહ્યું છે કે એક મહાન શ્રીમંત માણસ મહાન પ્રભુની પાસે મહાન પ્રશ્નની સાથે અને મોટી આશા સાથે આવે છે, પરંતુ એ મોટી નિરાશા સાથે ચાલ્યો ગયો, કારણ કે તેની પોતાની મહામોટી મિલકત એ છોડવા તૈયાર હતો. આ અંગ્રેજ ઉપદેશક કહે છે કે તેની મહામોટી મિલકત એ છોડવા તૈયાર હતો. તે ગયો અને ત્યાર પછી બાઇબલના કે ઇતિહાસના પાના પર તે પછી ક્યારે દેખાયો. લુકની સુવાર્તા 19મા અધ્યાયમાં ટેક્સ કલેક્ટર અને એના વિશે આપણે જોઈએ છે. જાતિ દાણી રોમન સરકારમાં મોટો હોદ્દો ધરાવનાર વ્યક્તિ, પૈસે ટકે માલામાલ અને સુખી વ્યક્તિ. લોકો તેને નફરત કરતા હતા, કોઈ તેના મિત્ર નહોતા અને તેના ભંડારો તો ભર્યા પૂરા ભંડારો હતા, પણ તેનું હૃદય એ તો ખાલી હતું. તેનું હૃદય ખાલી હતું. ઈસુને મળવાની ઝંખના અત્યારે માટે ગુલદર ઝાડ પર ચડી જાય છે અને ઈસુનો એ આવકાર કરે છે. એના બદલાવ ઈસુનો એ આવકાર કરે છે અને જે પણ જ્યારે બરાબરી ગયેલું કોઈ પાછું આપે છે અને પ્રભુને જીવનમાં સ્થાન આપે છે. ભલા ભાઈ બહેનો, આ બધામાં આપણો સમાવેશ ક્યાં થાય? આ બધામાં હું અને તમે ક્યાં આપણો સમાવેશ ક્યાં થઈ શકે? એક સમાચાર પત્રમાં વાંચવામાં આવ્યું હતું બહુ સમય પહેલા. એક ગરીબ કુટુંબની સ્ત્રીએ મોબાઈલની ગેલસામાં એટલી બધી લત એને હતી, મોબાઈલની ગેલસામાં પોતાના નાના બાળકને વેચ્યું. ભલા ભાઈ બહેનો, આજે માટીના માનવીએ વધુ મેળવવાની લોભ અને ઝંખનામાં પોતાની લાયકાત, પોતાની પ્રતિષ્ઠા, પોતાનો પરિવાર
અને મને પણ ઘણી બધી વખત કલંકિત કરી નાખે છે. યહૂદા ઇસ્રાએલ વિશે તમે જુઓ, એ શિષ્ય હતો, પ્રભુનો શિષ્ય. માત્ર ચાંદીના 30 સિક્કા અને માત્ર ચાંદીના 30 સિક્કા લઈને ઈસુને પરસ્પર કરવાનો સોદો એ કરી નાખે છે. ગેહજી વિશે તમે જુઓ, જૂના કરારમાં નામાનની પાસે એ પૈસાની માંગણી કરી અને પછી શું થયું? ત્યાં કહેવામાં આવ્યું છે કે પ્રભુનો કોપ શિક્ષા એને કાયમને માટે લાગુ પડ્યા અને એ ગેહજી એ કાયમને માટે બોલી બની ગયો. પ્રભુનો કોપ અને શિક્ષા તેના ઉપર આવી. જગત તરફ એણે દૃષ્ટિ કરી અને નાશ તરફ એ દોડી. અનંત જીવન તરફ નહીં, પણ નાશ તરફ. તેણે પ્રભુ પાસે જવાનું હતું, ઈશ્વર પાસે જવાનું હતું, પણ એ માણસ પર એણે આધાર રાખ્યો. પૈસા અને જગત તરફ એણે લક્ષ રાખ્યું. બરાબર બહેનો, આપણે પ્રભુ તરફ લક્ષ અને નજર રાખીએ. આપણે પ્રભુ તરફ નજર રાખવી બહુ જરૂરી છે. અને જ્યારે આપણે પ્રભુ તરફ જોઈએ છીએ, ઉપર તરફ આપણે જોઈએ છીએ, ત્યારે આપણા મુખ કદી પણ ઝંખવાણા પડશે નહીં. આપણા મુખ કદી પણ ઝંખવાણા પડશે. નાબોત વિશે તમે જુઓ, જૂના કરારમાં નાબોતની દ્રાક્ષાવળી આહાબ રાજાએ પચાવી પાડવા માટે પ્રયત્ન કર્યો. આહાબ તો પોતે રાજા હતો, આહાબ ઇઝેબેલ રાણી, એમને કોઈ કમી ઘટી નથી, બધું જ તેમની પાસે રાજા હતા. અને નાબોતની દ્રાક્ષાવાળી જે હતી એ પચાવી લેવાનો, પડાવી લેવાનો પ્રયત્ન કરે છે. નાબોત એ વેચવા માટે તૈયાર નથી, કારણ કે એના પિત્તળની મિલકત હતી, એ વેચવા માંગતો નહોતો. અને ત્યાં લખ્યું છે કે ઇઝેબેલ રાણી એ ષડયંત્ર રચ્યું, નાબોતને પથ્થરે મારી નાખ્યો. ષડયંત્ર રચવામાં આવ્યું, નાબોતને પથ્થરે મારી નાખવામાં આવ્યું. બધું જ પચાવી પાડ્યું, બધું જ પચાવી પાડ્યું. અને પછી તેનો રાજા 21 અધ્યાયમાં તમે તે આખો તે વાંચો તો ખ્યાલ આવશે કે તેનો કરુણ અંત બહુ ખરાબ આવ્યો. આ ઇઝેબેલ રાણી બહુ ખરાબ અંત આવ્યો, ખરાબ રીતે મરણ પામ્યા. એ વ્યક્તિ પોતે ધનવાન થવા માંગતો હતો અને એક દિવસ એ રસ્તામાં એ જતો હતો અને એને સોનું મળ્યું અને બહુ ખુશ થઈ ગયો, આનંદિત થઈ ગયો. સોનું મળે તો કોણ ખુશ ના થાય? આનંદિત થઈ ગયો, વિચાર કરવા લાગ્યો કે હજી પણ જો મને વધારે ને વધારે મળે, હજી પણ મને વધારે મળે તો કેવું સારું. એ લોભમાં રહ્યો ને એ લોભમાં પોતાના પરિવારને સમય હવે ઓછો આપવા લાગ્યો. એને પોતાના મિત્રો પણ એ લોભમાં ગુમાવી દીધા. તેણે પોતાની શાંતિ પણ ગુમાવી દીધી. અને એક દિવસ એવો આવ્યો કે તે બીમાર પડી ગયો. એ બીમાર પડ્યો અને એની પાસે બધું જ હતું, એની પાસે સોનું હતું, સંપત્તિ, પૈસા બધું જ એની પાસે હતું, પણ તેની સેવા કરનાર કોઈ, એની પાસે ઉભા રહેનાર સેવા કરનાર કોઈ. ત્યારે સમજાયું કે મેં બધું જ ભેગું કર્યું, બધું જ મારી પાસે છે, પણ જીવનનો જે ખરો આનંદ છે ને એ તો મારી સાથે નથી, એ તો મેં ગુમાવી દીધો છે. ભલા ભાઈ બહેનો, સંપત્તિ હોવી ખોટું નથી, પરંતુ તેના ગુલામ થઈ જઈએ એ ખોટું છે. અને જે છે માટે પ્રભુનો આપણે આભાર માનીએ અને જે જરૂરિયાતમંદો છે તેમને પણ આપણે મદદ કરીએ. મદદરૂપ આપણે ઈશ્વરને પ્રથમ સ્થાને આપણે રાખીએ. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વચન આપણને શીઘ્ર ચેતવણી આપે છે. અને માટે ગણનાના પુસ્તકમાં તમે જુઓ તો ઇઝરાયલ લોકોએ શું કર્યું? ઇઝરાયલ પ્રજાએ શું કર્યું? ઇઝરાયલ લોકો એ સંતોષી બન્યા નહીં અને રડવા લાગ્યા. એ લોકોએ કચકચ કરી અને લાલસા કરી અને દેવનો કોપ તેના ઉપર સળગી ઉઠ્યો, શિક્ષા આવી અને લાલસાની કબર એ શાપમાં બદલાઈ ગઈ. લાલસાની કબર શાપમાં બદલાઈ ગઈ. મિત્રો, પ્રભુ આપણને ઉત્તમ સારા એવા વાના અને આશીર્વાદ આપ્યા છે. નોકરીનો આશીર્વાદ આપ્યો છે, કામ ધંધાનો આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે અને ઘણું પ્રભુએ આપણને આપ્યું છે. આપણે તેનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ તે આપણા ઉપર છે. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. અહીંયા વચનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આ વ્યક્તિ જુવાન ઈસુની પાસે આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે એક બાબત સંબંધી તું અધૂરો છે અને તે તારે દૂર કરવા જેવું છે. એક બાબત સંબંધી તું અધૂરો છે. તારી પાસે જે છે તે તું વેચી દે અને મારી પાસે આવ.
પ્રેમ પાઉલે પણ શું કર્યું? વચનમાં આપણે જોઈએ છીએ પ્રેમ પાઉલે દુનિયાની લાભ કરતા ખ્રિસ્તને એને સ્થાન આપ્યું, દુનિયાવી લાભ કરતા પ્રભુને એને મહત્વ આપ્યું અને પોતાને નીચો માનીને કહે છે કે એ પાઉલ એમ કહે છે કે બધાને હું કચરા સમાન ગણું છું, કચરા સમાન, કારણ કે એને ખ્રિસ્તને મૂલ્યવાન ગણ્યો. અહીં પ્રભુ જુવાન વ્યક્તિને પણ કહે છે કે ધર્ય અને જમીન બાબતે દૂર અને મારી પાછળ ઈશ્વરને જીવનમાં સ્થાન આપો, પ્રભુને જીવનમાં સ્થાન આપવું. એનો મતલબ કે આપણે હૃદયમાં પ્રભુને સ્થાન આપીએ. જીવનમાં સંપત્તિ, જીવનમાં નોકરી, કામ, જીવનમાં પરિવાર, કુટુંબ બધું જ મહત્વનું છે, બધું જરૂરી છે. સાથે ખ્રિસ્તને પણ આપણે પ્રાથમિકતા આપીએ બહુ જરૂરી છે. પ્રથમ સ્થાન હોય એ વધારે જરૂરી છે. 22મી કલમમાં ત્યાં લખ્યું છે કે તે ઉદાસ થઈને ચાલ્યો. તેના માટે છોડવું અશક્ય નહોતું, એના માટે છોડવું એ અશક્ય બની ગયું અને તે સત્યની શોધમાં હતો, યોગ્ય દિશાના માર્ગે આવ્યો, અનંત જીવન અને તારણની શોધમાં તે આવ્યો હતો. તે ઈશ્વરને પણ મળ્યો, તેણે ઈશ્વરનો અવાજ પણ તેણે સાંભળ્યો, પરંતુ જ્યારે સમર્પણની વાત આવી ત્યારે તે ઉદાસ થઈને ચાલ્યો, તે નિરાશ થઈને ચાલ્યો. તેનો મિલકત પ્રત્યે વધુ પ્રેમ, મિલકત પ્રત્યે જે લગાવથી આપણે જોઈએ છીએ. ભલા ભાઈ બહેનો, જે બાબતો ઈશ્વરનું સ્થાન લે છે તે આત્મિક જીવનમાં ખરેખર એક અવરોધનું કારણ બને છે અને એ આત્મિક માંદગી એ પ્રભુથી આપણને દૂર અને દૂરી રહે છે. અને પછી આગળ લખ્યું છે આગળની કલમોમાં કે શિષ્યોના પણ બે પ્રશ્નો હતા અને શિષ્યો જ્યારે આ સાંભળ્યું ત્યારે શિષ્યો પણ અચરજ થયા, એમને નવાઈ લાગી અને પ્રશ્ન પૂછે છે કે સ્વામી, કોણ તારણ પામી શકે? સ્વામી, તારણ કોણ પામી શકે? કોણ દેવના રાજ્યમાં પ્રવેશી શકે? શિષ્યો પણ વિચારવા લાગ્યા કે જો સારામાં સારો આ વ્યક્તિ, બધું જ એના વિશે સારું, એ વ્યક્તિ ધનવાન પણ, માણસ પણ મુશ્કેલીમાં છે તો આશા ક્યાંથી? આ માણસ પણ મુશ્કેલીમાં છે તો અમારા જીવન માટે આશા ક્યાંથી? બધું સારું, ધનવાન છે, માણસ એ મુશ્કેલીમાં છે અને એ માણસ મુશ્કેલીમાં છે ત્યારે આશા કઈ રીતે હોઈ શકે? પણ ઈસુ કહે છે અને ત્યાં વચનમાં લખ્યું છે કે તારણ અને માણસના પ્રયત્નોથી મળતો નથી, વિશ્વાસ દ્વારા આપણે પ્રભુ પર ભરોસો રાખી શકાય. પ્રભુ એ ભેટ આપણને આપે છે, પ્રભુની ભેટ છે, મફત ભેટ છે અને તારણની ભેટ પ્રભુ એ દરેકને આપે છે. પ્રભુની કૃપાની કોઈ હદ નથી અને પ્રભુની કૃપા એ હંમેશા આપણા ઉપર બની રહી છે. પ્રભુ એ આપણને બધું જ આપ્યું છે, આપી રહ્યા છે અને આપનાર છે, પરંતુ પ્રભુ જે અપેક્ષા રાખે છે તે હૃદય પરિવર્તન આપણે કરીએ તો જોઈએ છે. પેલો ધનવાન એ ઈશ્વરને મેળવવાની એ તક ગુમાવી દીધી, એ ચાલ્યો ગયો અને ઈશ્વરની પાસે આશા સાથે આગળ કરો, પરંતુ એ નિરાશ થઈને ચાલ્યો ગયો. પિત્તરે પણ કહ્યું કે અમે બધું છોડી દઈએ, સ્વામી તારી પાસે આવ્યા છે, હવે બધું જેવી રીતે ધનવાન વ્યક્તિને કીધું કે તું બધું છોડી દે અને મારી પાછળ આવ. આ સ્વામી અમે પણ એવું જ કર્યું છે, બધું મૂકીને તારી પાસે આવ્યા છે. ઓ સ્વામી, અમને શું મળશે? ઓ સ્વામી, અમને શું મળશે? ઈસુ માટે કદી કોઈ પણ કાર્ય કદી પણ વ્યર્થ જતું નથી. શિષ્યો કહે છે કે અમે પણ આ ઈસુને માટે બધું જ મૂકીને આવ્યા હતા, પોતાનું ઘર, પોતાનું કુટુંબ, પરિવાર મૂકીને એ ઈસુની પાસે તેઓ આવ્યા હતા. આ કદાચ દુનિયા આપણા બલિદાનને, આપણા ત્યાગને કદાચ ના પણ જુએ, નોંધ ના પણ લે, પણ યાદ રાખીએ પ્રભુ જુએ છે, પ્રભુ યાદ રાખે છે, પ્રભુ નોંધ પણ રાખે છે. ઈશ્વરને અનુસરવું એ કોઈ નુકસાનનો વેપાર નથી. સૌથી મોટો ખજાનો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. દુનિયાની તમામ વાના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વે સર્વા હોવા જોઈએ અને એ શ્રેષ્ઠ ખજાનો આપણને મળે છે અને માટે આપણે પ્રભુનો આભાર જ માનીએ. 28મી કલમમાં ઈસુ કહે છે કે તમને અનંત જીવનનો વારસો મળશે. શું મળશે? તેનો જવાબ
ત્યાં છે ઈસુ કહે છે કે અનંત જીવનનો વારસો તમને મળશે. ઈસુ પાછળ ચાલનાર વ્યક્તિનું જીવન એ કદી પણ વ્યર્થ જતું નથી. પ્રભુ આશીર્વાદ આપે છે. શું બધા મિત્રો આપણે બધું મૂકીને ઈસુની પાછળ ચાલવા માટે તૈયાર છીએ? મિત્રો, પ્રભુ આપણું જીવન માંગે છે અને આપણું જીવનનું સમર્પણ આપણે પ્રભુને કરીએ. જ્યારે સમર્પણની વાત આવી ત્યારે આ દરેક જુવાન વ્યક્તિ એ નિરાશ થઈને ચાલ્યો. પ્રભુ આપણી પાસે પણ એવી અપેક્ષા રાખે છે. પ્રભુ આપણને અનંત જીવનનો વારસો આપવા માંગે છે. મૂસા બધું છોડીને, રાજ, વૈભવ, મહેલ બધું છોડીને ઈશ્વરની પાસે આવ્યો. પાઉલ એ દુનિયાવી વાના અને બધું જ મૂકીને છોડીને ઈશ્વરની પાછળ ચાલવા લાગ્યો અને કચરા સમાન. ભલા ભાઈ બહેનો, શું એવી કોઈ બાબત વસ્તુ છે કે જેને આપણે ખરીદ કરતા વધારે મહત્વતા આપણે આપી રહ્યા છીએ? જો એવું છે તો આપણે એને મૂકી દઈએ, એનો ત્યાગ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરીએ, ઈસુની પાસે આવીએ. કારણ કે ઈસુ એ તમારી રાહ જોઈ રહ્યા છે. પ્રભુ આપણને આમંત્રણ આપી રહ્યા છે કે તમે મારી પાસે આવો. પ્રભુમાં જીવન જીવવું એ મોટો લાભ છે અને મોટો આશીર્વાદ છે. પસંદગી આપણી સામે છે. આપણી પસંદગી કઈ છે? આપણી પસંદગી કઈ છે? આપણે સારું પસંદ કરીએ, યોગ્ય માર્ગ પસંદ કરીએ, જેથી કરીને જે અનંત જીવનનો વારસો આપણા માટે પ્રભુએ રાખી મૂકેલો છે, આવો આપણે એ વારસો ગુમાવીએ નહીં, પરંતુ આપણે એ વારસો મેળવીએ અને પ્રાપ્ત કરીએ અને આપણા હૃદયમાં, આપણા જીવનમાં આપણે પ્રભુને આપણે સ્થાન આપીએ અને ઈશ્વરને અનુસરીએ. પ્રભુ તેમ કરવા માટે આપણા સર્વની પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનને માટે. પ્રભુ, એ વ્યક્તિ તમારી પાસે આવ્યો, એ વ્યક્તિ દોડીને આવે છે અને કહે છે કે અનંત જીવન પામવા, સાર્વકાલિક જીવન પામવા મારે શું કરવું? તો પ્રભુ, આજે અમે પણ અમારી આત્મ તપાસ કરીએ છીએ. કદાચ પ્રભુ અમે બધું જ કરતા આવ્યા છે. પ્રભુ, બની શકે અમે તમારા દૂર છીએ, બની શકે પ્રભુ અમે તમને અનુસરતા નથી. પ્રભુ, અમે આ સમય અમારા જીવનનો નવસરથી અર્પણ તમને કરીએ છીએ. પ્રભુ, તમે અમારો સ્વીકાર કરો. આ બધા પ્રભુજી વચન પ્રમાણે જીવન જીવવા અને કાર્ય કરવા અમ સર્વને પ્રભુ તમે વિશેષ પ્રકારની કૃપા આપો. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. આ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.